કેમ છો ગુજરાતીઓ? વેલકમ બેક ટુ બે ઘડી બેઠક. આજે મારી સાથે એવી મારા બહુ જ પ્રિય મિત્ર પણ એક બહુ જ સારા મેન્ટર એટલે કે આપણા બધાના પ્રિય એક્ટર હિતેન કુમાર સર છે. એમના સાથે હજી એક વિડીયો કરેલો છે મેં, એ બી તમે ચેનલ પર જઈને જોઈ શકો છો. પણ આ વિડીયો બી બહુ જ સ્પેશિયલ છે. ખાસ સ્પેશિયલ એટલે છે કે એવું કહેવાય કે ઓલ્ડ ઇઝ ઓલવેઝ ગોલ્ડ, અને આ વસ્તુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાચે કરી રહી છે. તો એ વાત શું છે પહેલા આપણે સર જોડેથી જાણીએ. કેમ છો સર? અદ્ભુત આનંદમાં સુખમાં છું. તો હવે ઓલ્ડ ઇઝ ગોલ્ડ શું છે એ જરાક કહો તમે ઓડિયન્સ. આપણી એ સંસ્કૃતિની વાત, એ મેજિકલ ફિલ્મની વાત મૈયરમાં મદડો નથી લાગતો તમારા રામ રતનની સાથે પાછી આવી રહી છે તમારી આજુબાજુના સિનેમાગૃહમાં. આજની ટેકનોલોજી, આજના રંગોની સાથે ફરી પાછી તમારા માવતરોને એમની જુવાની યાદ કરાવવા માટે અને તમને પ્રેમમાં પાડવા માટે. વાહ, ખૂબ ખૂબ સુંદર. હમણાં તમે પ્રેમની વાત કરી. હિતેન સર પ્રમાણે પ્રેમ એટલે શું? પ્રેમ એટલે સમર્પણ. વાહ. પ્રેમ એટલે સામેવાળી વ્યક્તિ જેની સાથે તમે જીવવા માંગતા હો એની દરેકે દરેક પીડા તમારી, એનો દરેકે દરેક સુખ આપવાની તમન્ના, ને એના માટે કંઈ પણ કરી શકવાની ભાવના, એ પ્રેમ. બાકી એકબીજાને ગમવું, થોડો વખત ગમો, થોડા વખત પછી તમારા સમય પ્રમાણે તમારા રૂપરંગ બદલાઈ જતા હોય, પણ ક્યાંક આતમથી આતમ જોડાઈ જાય અને તમને એમ થાય છે કે મારે આમના માટે બધું જ કરી છૂટવું છે, સમર્પણની ભાવના આવે ને ત્યારે માનવું કે ખરેખર તમે પ્રેમમાં છો. વાહ. હવે આપણે મૂવીની વાત કરીએ ને, તો મૂવી એવા ટાઈમમાં બની હતી કે જ્યારે વેનિટી વેન નામનો શબ્દ જ નહોતો. તો એક એક્ટર તરીકે એમાં તમે લોકોએ તો એકદમ પેલા વેશભૂષા, જે તમારે કપડાં જે સિલેક્ટ કરેલા છે એકદમ દેશી કહેવાય એવા છે. હા, તો ટ્રેડિશનલ. હમણાં હું ઓફ સ્ક્રીન મેમ જોડે વાત થતી હતી મારી આ બાબતે, તો એમણે કીધું કે સીધી બહુ જ મુશ્કેલ પડતી. અમે બીજા ગામમાં જતા, ત્યાં ચેન્જ કરતા, અને ઘણીવાર એવું થાય કે એ લોકો જેમના ઘરે ચેન્જ કરીએ તે લોકોને જોડે એકદમ ઘરવાળો સંબંધ થઈ જાય કે જમાડે બી ખરી. તો આવી રીતે કેવી મુશ્કેલીઓમાં પિક્ચર બની હતી અને આજે આટલી સક્સેસ મળીને કેવું ફીલ થાય છે? એ તો ગામની આસપાસ શૂટ કરતા હોય ને તો સીધી કોઈના ઘરે જઈને કપડાં બદલવાની કે ફ્રેશ થવા માટે પણ જવાની સગવડ મળતી. પણ ઘણીવાર શૂટિંગના લોકેશન 40-50 કિલોમીટર દૂર હોય, ત્યાં વેનિટી વેન્સનો એક છત્રી હોય ને જ્યારે કોઈકને કોઈક આર્ટિસ્ટને ચેન્જ કરવો હોય ત્યારે કોસ્ચ્યુમવાળા માણસોની સાથે મળીને ચારે તરફથી સાડીઓની આડ બનાવવામાં આવે. જી. અને એમાં જઈને 48ની ગરમીમાં એકમાત્ર છત્રીના સથવારે નીચેના રિફ્લેક્ટરની સાથે તમારા શરીર પર 60 એટલે 20 બીજી ડિગ્રી વધી જાય, એમાં તમારે આટલા અદ્ભુત ક્રિએશન કરવાના. એ જનૂન જુદું હતું, એ સમય, એ માહોલ જુદો હતો. અને એ ક્લાસિક સિનેમા એટલા માટે કહેવાય છે કારણ કે ખૂબ વિપરીત પરિસ્થિતિમાં પણ એ સમયમાં મેં કે મારી આગળની પેઢી એ કામ કરી શક્યા છે. વાહ. અગર એમાં એક સિમ્પલ એક શબ્દમાં એક ડિફરન્સ મૂકવો હોય કે એ શૂટિંગ સેટ્સ અને આજના શૂટિંગ સેટ્સમાં, તો એ શું આપશો તમે? વેરી મેજિકલ એક્સપિરિયન્સ એ સમય માટે, અને આજના સમય માટે વેરી સ્માર્ટ ટેકનોલોજી. જી. એ ફિલ્મ માટે કહીશ કે એ ફિલ્મ જોતી વખતે તમારું હૃદય તમે વાપરો છો. આજની ફિલ્મ જોવા માટે મોટાભાગની ફિલ્મોમાં તમે તમારું મગજ વાપરો છો. આઈ વિલ ગીવ યુ એક્ઝામ્પલ કે સૈયારા કેમ ચાલી. યસ. આ ટેકનોના યુગની અંદર જ્યારે આપણે ગ્રાફિક્સની, એનિમેશનની ફિલ્મ જોઈ રહ્યા છે, પરદેશની ફિલ્મ જોઈ રહ્યા છે, સૈયારાની બિગિનિંગના કેમ્પેનને જવા દો, પણ એમાંની કઈ વાત લોકોના હૃદય સુધી અડી? એમાં હૃદયની વાત છે. જી. એક વ્યક્તિને બીજી વ્યક્તિની સાથેના પ્રેમ સંબંધની અંદર જ્યારે એક કરુણ પરિસ્થિતિની ખબર પડે છે તે વખતે એ વ્યક્તિની ઉપર શું થાય છે, એ વાત એ તમારા હૃદયથી જોવાયેલી ફિલ્મ છે. વાહ. મોટાભાગની ઘટનામાં એ સમયની મોટાભાગની ફિલ્મો, એ વખતે પણ અમુક પ્રોડક્ટ બનતા, પણ 90% સિનેમા તમે જ્યારે પણ જોવા બેસો તમારું હૃદયનો ડોર ઓપન થાય છે. આજના સમયમાં તો કોઈ પણ ફિલ્મ તમે જોવા જાઓ છો, તમે એ ફિલ્મને મગજથી મહેસૂસ કરો છો, એટલે ઉંમર, એની લોન્જિટિવિટી એ ઘટતી જાય છે. જી. 25 વર્ષ પહેલા રજૂ થયેલી એક કથા કે 50 વર્ષ પહેલા, એની પહેલાના કોઈ મેકર કે જેવી રીતે રાજ કપૂર હોય કે દેવાનંદ હોય, કે એ સમયમાં બનેલી ક્લાસિક્સ આજે પણ ગુરુદત્તે એમણે બનાવેલી એ ક્લાસિક્સ આજે પણ યાદ છે. એની ઉંમરનો અંત જ નથી. મૈયર, આપણે ત્યાં કહું કે મૈયર મારી જિંદગીના અનુભવમાંથી કે મારી કરિયરમાંથી એની આગળ પણ ક્લાસિક બની જ છે, પણ 2000ની સાલમાં જે ફિલ્મ નિર્માણ થયું હોય, 2025ની સાલમાં તારો જન્મ પણ ના થયો એ વખતે બનેલી ફિલ્મ, તારા જેવી વ્યક્તિ કે તારા પછીની પેઢી પણ આટલો જ ઉત્સાહ ધરાવતી હોય કે એ ગીતોની સાથે પોતાને ઝૂમતા અટકાવી ના શકતા હો. એક પોસ્ટ પાછળની બી એક વાર્તા છે ને. પોસ્ટ એટલે કેટલી કમાલ. લોકોને એમ થાય કે ઉસ જમાને કી કહા નહીં સર,
જે દિવસે મેં માત્ર મુંબઈ એરપોર્ટથી મારી અને જસુભાઈની વચ્ચે નિર્ણય લેવાયો કે આપણે આને ફરીથી આવીએ તો, અને અમે વર્ષોથી એકબીજાને મળીને ચર્ચા કરતા હોય કે આપણે વેણ બદલવા શું કરવું જોઈએ. તો હમણાંના સંજોગોમાં જે બદલાયેલા જેન ઝી ના આખા જમાનામાં ફરી પાછો એ દોર લાવવો તો મુશ્કેલ છે, કારણ કે એકલપણને ના થઈ શકે, એ સમગ્ર સમજણની સાથે થઈ શકે, પણ એ પણ કદાચ ભવિષ્યમાં થશે. પણ હમણાં શું કરીએ, અને આપણે નક્કી કર્યું કે આપણે આજની ટેકનોલોજી છે એની હેલ્પ લઈને આપણે આને થોડીક અપગ્રેડ કરીએ ટેકનિકલી, કારણ કે એ જમાનાના ઇક્વિપમેન્ટ્સ જુદા હતા, કલર લેબ્સ જુદા હતા, આજની એઆઈ ટેકનોલોજી આખી જુદી છે, અને ડિસાઇડ કર્યું કે આપણે આને લાવીએ છીએ. અને મેં મુંબઈ એરપોર્ટથી અમદાવાદ ફ્લાય કરી રહ્યો હતો, અને એરપોર્ટ પર લખીને મેં એક સિમ્પલ પોસ્ટ મૂકી મારા ઇન્સ્ટાની ઉપર. હું અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થાઉં છું, ટેક્સીમાં ગાડીમાં હું મારી હોટલ સુધી પહોંચું છું, 1.5 થી પોણા 2 કલાકના ગાળામાં 56,000 શેરિંગ હતા, જે મેં ક્યારેય જોયા નથી. કે કોઈ પણ બાબતના મિલિયન્સની અંદર જનારા માણસો પણ આઈધર કોઈક ને કોઈક રીતે બૂસ્ટ અથવા તો કોઈક ને કોઈક રીતે એનો પ્રચાર કરવાના પ્રયત્ન કરે કે અમારી આને કંઈ પણ. અને મારી પાસે ઇન્સ્ટાની એટલી સમજણ નથી, મને જેવું આવડે છે એ રીતે હું પોસ્ટ મૂકું છું, નો બોસ્ટિંગ, નથિંગ, એબ્સોલ્યુટલી ઓર્ગેનિકલી. રાત સુધીમાં એ પહોંચી ગયા સાહેબ બીજા 10,000, અને એવરી ડે ઇટ ઇઝ ગ્રોઈંગ લાઈક એનીથિંગ, ઇટ રીચીસ ઇન ટુ લેક્સ એન્ડ લેક્સ. ગાઈઝ, ઇટ્સ નેચરલ. સરે પહેલા જ કીધું કોઈ જ બુસ્ટિંગ નથી આમાં. હા, Right. કોઈ જગ્યાએ બુસ્ટિંગ નથી. મારી પાસે મારા સોશિયલ મીડિયા મેનેજર મને જે સાદી સમજણથી આવડે છે એ માહિતી મેં એ લોકોને આપી, અને એ લોકોનો પ્રેમ આજ સુધી જોડાયેલો છે એ બધા પાત્રો, એ સંગીત અને ફિલ્મની સાથે, કે એમનો ઉત્સાહ તમે વિચારો કે 60,000 એક દિવસની અંદર મારી તરફ ના હોય શેરિંગ, તો એમણે કેટલા લોકોને શેર કર્યા હશે. એકદમ જી, સાચી વાત છે. સિનેમાની સાથે માર્કેટિંગ પણ એટલું જ મહત્વનું છે. આ તો માત્ર એક ઇન્ફોર્મેશન હતી, અને એ આજના દોરમાં બધું જ જ્યારે કમર્શિયલ છે ત્યારે મેક્સિમમ પેજ જેટલા પણ છે આપણા, એ બધા એને કવર કર્યા છે, Yes. અને વી હેવ નોટ પેડ અ સિંગલ પેની ફોર ધેટ. Wow. સો ધેટ શોઝ કે આપણે એ પ્રકારના રંગોના માટે પણ આજે પણ કેટલા તરસ્યા છે. True, true. તો એના માટે લઈને આવી રહ્યા છે અમે, અમારા સર્જક, મારા નિર્માતા, મારા દિગ્દર્શક, મારી સમગ્ર ટીમ. એક હું તમને કહે ને કે તમે આજે એક પેન્ટ હાઉસમાં રહેતા હો, 5 સ્ટાર્સના કલ્ચરમાં જીવતા હોય, પણ એક એવો રીંગણાનો ઓળો તમારી સામે લાવો છો જેને અદ્ભુત ક્રોકરીની અંદર સજાવીને તમને મૂકવું છે. તમે ઇટાલિયન ડિશ ખાતા ખાતા થાકી ગયા, અને એ વખતે તમને તમારો અંતરાત્મા કે નહીં, મને જે સોડમની જરૂર છે આ છે, એ સોડમ મારી 5મી આવી છે. 5મી સપ્ટેમ્બરે મૈયરમાં મંદણું નથી લાગતું, તમારો રામ અને રતન તમને ફરી પાછા પ્રેમમાં પાડવા અને તમારા માવતરને એમની જુવાની યાદ કરાવવા માટે લઈને આવ્યો છું. પહોંચી જજો ગામલો.